નમસ્કાર, નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું કલા વૈષ્ણવ અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. વડોદરા ખાતે અખિલ ભારતીય નાગર પરિષદના પ્રમુખ શ્રી હસીતભાઈ ત્રિવેદીને ઘેરે બેઠા ગરબાનું આયોજન. સમસ્ત નાગર સમાજ ઘાટલોડિયા દ્વારા બેઠા ગરબાનું આયોજન. જામનગરમાં શ્રી હાટકેશ્વર પાટોત્સવની ઉજવણી અને વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા રવાડી અને મહાપ્રસાદ સહિતના આયોજનો. અમદાવાદમાં શ્રી યોગેશભાઈ રાવલ દ્વારા પાલખી યાત્રા. અમદાવાદમાં ઝુંડાલ પાસે આવેલી નાગર જ્ઞાતિની એક વાડી વિશેનો અહેવાલ. સમાચાર વિગતવાર જોઈએ. રવિવાર 14 એપ્રિલના રોજ વડોદરા ખાતે અખિલ ભારતીય નાગર પરિષદના પ્રમુખ શ્રી હસીતભાઈ ઉમેશભાઈ ત્રિવેદીના ઘરે 301 અસીલો રેસિડેન્સી મધર સ્કૂલની પાછળ ગોત્રી વડોદરા આનંદનો ગરબો રાખેલ છે. તો સર્વે નાગર ભાઈ બહેનોને મોટી સંખ્યામાં હાજર રહી માતાજીની ભક્તિ કરવાનું આમંત્રણ આપી શ્રી હસીતભાઈ ત્રિવેદીએ જણાવેલ છે કે આ આનંદના ગરબાની ગાયિકા વડોદરાના પ્રખ્યાત ગરબા યુનાઇટેડ વે ગરબાની ગાયિકા હેમાંગીનીબેન વોરા છે.
નવરાત્રીમાં એમનો પ્રખ્યાત ગરબો હૈયે રાખી હોમ મારે ચિત્રાવા છે નોમ ગાઈને યુનાઇટેડ વેના ગરબામાં હેમાંગીનીબેન વોરા ધૂમ મચાવે છે. આ આનંદનો ગરબો સ્વમુખે ગાવા તમામ નાગર ભાઈ બહેનોને મોટી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ છે. તારીખ છે 14 એપ્રિલ રવિવાર. સ્થળ છે 301 અસેલો રેસિડેન્સી મધર સ્કૂલ્સ પાસે, ગોત્રી, વડોદરા. તો આ રીતે વધારે સમાચાર માટે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી કલા વૈષ્ણવને રજા આપશો. India's first Nagar community channel. India's first Nagar community channel. जिम्मेदारी का दूसरा नाम नागर न्यूज.